गुजरात की वडोदरा की मांजलपुर विधानसभा उपचुनाव को लेकर प्रशासन पूरी तरह तैयार है। मतदान के एक दिन पहले आज ईवीएम और चुनाव सामग्री का वितरण शुरू किया गया। वडोदरा की मांजलपुर विधानसभा सीट पर होने वाले उपचुनाव को लेकर प्रशासन ने अपनी सभी तैयारियां पूरी कर ली है। आज सुबह से मतदान के लिए आवश्यक सामग्री और ईवीएम मशीनों की डिस्पैच प्रक्रिया शुरू कर दी गई। वहीं बारिश की संभावना को देखते हुए भी प्रशासन ने विशेष इंतजाम किए हैं। मांजलपुर विधानसभा उपचुनाव के लिए जिला मुख्य निर्वाचन अधिकारी की मौजूदगी में मतदान सामग्री का वितरण शुरू किया गया। इस दौरान चुनाव ड्यूटी में तैनात अधिकारियों, कर्मचारियों और सुरक्षा बलों को पहचान पत्र वितरित किए गए। इसके बाद सभी मतदान दल आवश्यक चुनाव सामग्री और ईवीएम मशीनों के साथ अपने अपने मतदान केंद्रों के लिए रवाना हुए। जिला मुख्य निर्वाचन अधिकारी एवं जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया ने बताया कि बारिश की संभावना को देखते हुए मतदान प्रक्रिया प्रभावित न हो, इसके लिए विशेष व्यवस्था की गई है। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા અમે કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। કુલ 2000થી વધારે પોલિંગ પર્સનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।